થાઓ વીરા અત્યારે રાજમાં બોલાવવાનું કોઈ કારણ તો હશે. હા વીરા બોલાવવાનું કારણ તો એટલું છે ભાઈ. હા મહારાજા. આજ મારી ભોગને ઘરની પ્રજા સુખી છે કે દુઃખી મને જણાવો ભાઈ. અરે તમારા જેવા રાજા હોય ને અમારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજાને શું દુઃખ હોય મહારાજા. હા ભાઈ કાયમની માટે આમ જ ચાલુ જાય વીરા. અરે હા મહારાજા. પણ ભાઈ હા મહારાજા. ઘણા સમય નગર ચા કરવા માટે થઈ ગયા. હા મહારાજા. રથ ઘોડા ક્યારે કરો ભાઈ આપણે નગર ચા કરવા જવું છે વીરા. અરે મહારાજા રથ ઘોડા તૈયાર જ છે આપણા. હજી મહારાજાને પ્રધાન બને ચાલિયા રે. મારવા
મુરલિયા આજ બપોરનો સમય થઈ ગયો છે જે મારા ભાઈને જોયો નથી તો લાય મારા ભાઈને બોલાવો એ મીઠો કરું અને આ મારા ભાઈને ગાડો બગડામાં મોકલો મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી ના રે વડોલે વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જા મને કોણ લઈ જા મને રાધાના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જા કીધું મારા ભાઈને જોયું નથી એ મારો ભાઈ કી બાજુ વહે છે મેં લાય યાદ તો કરું હમણાં ભાઈ એવો કામમાં પડી ગયા ક્યાં નવરાશ જ છે તારા નવરાશ ને તમારે નવરાશ હોય ઈ વાતે હાસી ભાઈ બોલ બોલ હું બોલા તો જો તને ખબર છે એ હું રહ્યો 5 ગામનો પટેલ હા ભાઈ એ વાંતા વિસ્કા પાર પાડવા જાય હા ભાઈ એટલે આમનો નામનો આપણે બે ભાઈ કરશું તો આપણો મોગો માલટુ ભૂખો તરસો મરી જાય કે ન મરી જાય મરી જાય તને ભાઈ આ તો તારા માલટુ રાયકા ભેગો મારા આઈકો દઈ જાય જેમ કરવું એમ તારે છોકરો હા તે છોકરો છે ક્યાં છોકરાની તને ખબર હોય ને હમણાં થી તો મેં નથી જોયો 10 દાડાનો એમ કહીને ગયો છે કે મારા કાકા પાસે જાવ તાર પાસે આવ્યો કોઈ નથી આવ્યું આ તને હાથ કરે એ મીઠો ઢવકો કર અને આ બોલાય ને આપણે માલઢોરમાં મેલી હાલ બોલાવો આજે કાકા બોલાવે ગગલાયા આવજે રે
ચા જ્યો તો તું 10 દી થી તારા બાપા એમ કેન હતો નહીં ચઈ વાડીએ જ્યો તો વાડીએ જ કોઈ હતું નહીં વાડીએ જતો હવે વાડીએ હું ચારે સેટા ફરી વળો ચઈ તને નો જોયો પાણી ટાંકી માં હતો મિયા હું કરતો તો તારા હાંડિયા બનાવતો હવે હાંડિયા જેવો તો હાંડિયા બનાવતો તો ગાળાના તારા બાપાના કામ પડ્યા કે 10 દી થી મહિલો નથી આજે નથી જાતો પેલે હે આજે નથી જાતો પેલે કા કે ઢોરામાં નથી જાતો નથી જાતો કા પણ એક વાંધો હે વાંધો હું વાંધો હે બહુ લઈ દો લે ઈ તારા બાપાને કે ઈ શું જોઈએ તારે શું વહુ વાલી દો બહુ લઈ દો વહુ લાવી દો તો પેલા વહુ લાવી દો પણ કામ ધંધા જોઈશે ને વહુ ખાઈ છે શું પેલા બહુ લઈ દો પછી કામ ધંધે જાઉં ને વહુ લાવી દો બીજું કાઈ નહીં મારો દીકરો હજી ઓણકુ ખમી જા એ પોર કાક તારું વિચારશું આપણે કે પોર હવે કઈ ન ખબર એ આજુ ખેરી આપડા કપામાં પાલા થયા નકર કોઈ નથી થયું ઓનનું વરા રહી જા મારે હું મને બહુ લઈ દો વહુ લાવી દો બસ બીજું કાઈ નહીં વહુ લાવી હજી હે મારા ગોઠણ જોડો ને વહુ કરે તોય નહીં વહુ લાવી દો કહી દે કે ને તાર કાકાને વહુ લાવી દો કહી દે એકવાર કે લે કે તો ખરા લઈ દો બસ બહુ લઈ દો ભાઈ બોલ એ છોકરું કઈ માને છે નહીં હા ભાઈ છોકરું બગડીને થયું છે ધૂળ હા ભાઈ હમણાં અંદર એ સારા કરતું હતું નહીં જય સીધું નથી જતું વાડી હતો ક્યાં વાડી હતો તું વાડી ટાંકી હોય ટેકી ભાઈ શું કરતો તો કાલા હાંડિયા બનાવતો હવે હાંડી આપણે બનાવાય આપણે શેમાં જવાનું માલ ઢોરમાં જવાનું હોય શેમાં જવાનું હોય નો બકતા કા નહીં ઈ નહીં બને ભાઈ બહુ લાવી નિસારે નથી જાતો માલ ઢોરમાં ચા મોકલવો ય નહીં હે ભાઈ બહુ લાવી દો કે બહુ લઈ દો બા બીજું કાઈ નહીં બહુ લાવી દો ઓનનું વરા નહીં હાલે ઓણકુ ખમી જા મારો દીકરો હમણાં કઈ કપામાં થયું નથી એ હમણાં કાવડિયા નથી રહ્યા તારા બાપા પાસે મારી પાસે મન ન આવડે એવું કેમ નું આવડે લઈ દો બહુ લાવી દો લઈને બહુ ભાઈ ટકશે આયા ટકે પછી કામે જવું પડશે બૈરું આવે પછી બે થાવ કામે જઈશ ને પછી જઈશ માલ ઢોરમાં જવું પડશે હો કામે માં દોડ માં ઈ નો હાલે માલઢોરમાં જઈશ ભાઈ આમાં પાણી થયો હે હામાં પાણીએ સડ્યું એ છોકરું બગડીને ધૂળ થયું છે હા ભાઈ હવે સાંભળ હા ભાઈ એ થોડોક તું ટેકો કર એટલે છોકરાને આપણે બહુ લઈ આવી દે જવું જ પડશે બેટા જાવું જ પડશે એમાં તો હાલશે જ નહીં બહુ લઈ આવી દે ને નહીં હાલે ને હા તો વાંધો નહીં તું ઘરે જા હું તાર બાપા જાવી ઘરે પૂછીને આવ્યો ને આપવાને આ જઈશ હે આ આવશે હા ઈ આવશે આગળ નો બે હતા બીજી વાર કા એ તમે જી આય વિમલ બહુ ખાય પણ વિમલ ખાય તારે ક્યાં કાવડિયા દેવા પડે છે પણ તારા બાપાને કહેતો તું તાર બાપા જેવા માર નથી આવો હાલો આવું પડે વાય બે અડે બીજું હા કામ તો મારો દીકરો વાય બેહાડી તારું થાતું તું હાલીને આવીશ બેટા હાલી ના વાય બે જાય બીજું કાય ઘરે પૂછીને આવ્યો ને બહુ લઈ આવી દઉં કાલે તો પૂછીને જાય હોય તાર માને પૂછું ને હા હા બહુ લાવી દો હા તો વાંધો નહીં પછી નકર તારી માં ગરવાય નહીં દેતા બાપા નહીં તે ઘરમાં તો હું તો બીજે વયો છે તમે બહાર પણ તારા બાપા ત્યાં જાય છે વાડીમાં તારા બાપા ઈ રોટલા વિનાનો રહેશે કાઈ વાંધો નહીં મારો દીકરો જો એ હજડો હજડ તું માલ ઢોરમાં જા હું તારા કાકા તારી બહુ લઈ આવ્યા બે હા બે હા બે પાકુ અરે પાકું મારો દીકરો વાત જોઈ પડશે કે આવશો ડાયરેક્ટ અરે ઘરે જાવ છું અમે ઘરે લઈ આવશું દીકરા આવ ડાયરેક્ટ ઘરે આવશું આ તો હું જાઉં હા જા પાકુ પાકું મારો દીકરો દ્વારકાધીશ બેટા છોકરો હામાં પાણી ઉતરો હે અરે ભાઈ હા ભાઈ આજ આપણે ગગને હું નાના તેડો તો જાવું છે વીરા હા ભાઈ પણ સાંભળ્યું છે કે પોકર ગઢા રાજા અજમલ કદાચ આજ પુત્ર બેટે વાંજ્યો વીરા હા ભાઈ કદાચ આપણે વાંજ્યાના મોટા જૂના આપણા ગગને હું નાના તેડવા જાય ને મારો ભાઈ હા ભાઈ તો કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રે વીરા હા ભાઈ એટલા માટે રાજના માર્ગે હાલું નથી એ મારો ભાઈ કડીના માર્ગે હાલતા હાલતા આપણા ગગને હું નાના તેડવા જાય મારો ભાઈ હા ભાઈ કે મે તો ધોરીલા જોઈલા રે એ વીરા મે તો ધોરી રે
સામે ધાવતા રાય કવિરા નક્કી કઈ સારા કામ જતા હોય એવું લાગે છે, પરંતુ ભાઈ આપણે જેને શા માટે અવરું ભર્યું ભાઈ તેમની તપાસ કરો વીરા. અરે ગોળભાઈ, અમારા મહારાજને જોઈને તમે હસાવડી ગયા. અરે ભાઈ એ આજ તમને કે તમારા મારણ જરૂર ફરીને ઉભો વીરા. અમે મારા ગગને હું નાણા તેડવા જાય છે. કાંઈક અમારી આનાની ચીજ વસ્તુ ઘરે ભૂલાણી, એટલે બે ભાઈ વિચાર કરી છે મારી કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલાણી વીરા. અરે ગોળભાઈ, તમારી પાસે વસ્તુ હોવા છતાં તમે જૂઠું કેમ બોલી રહ્યા છો? અરે ભાઈ તો જઈ આપણા મારણને વાત કરો કે રબારીના દીકરા સાચું ને સત્ય કહેશે તો આપણા મારણને દુઃખ તો નહીં લાગે ને વીરા પ્રધાન. અરે ગોળભાઈ, અરે મહારાજ, કેમ વીરા? રબારી ભાઈ એમની કઈ વસ્તુ ભૂલી ગયા અને એમ કહે કે અમે સત્ય કહીશું તો તમારા વાતને ખોટું નહીં લાગે. હા ભાઈ, કદાચ જૂઠું બોલે ને ભાઈ તો તેમને ઇષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવ વીરા. અરે ગોળભાઈ, કહો ભાઈ. જે વાત હોય સત્ય કહો. હા વીરા. તમે સત્ય નહીં બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ એ આયે તો ઠાકરના હમ દીધા વીરા. ઠાકરના હમ આપણે ખવાય નહીં ભાઈ. એ ઠાકર તો આપણે રુદિયાની માલિપા વાલો હોય વીરા. હામે રાજાના જેવડ ઊભું છે ભાઈ. જી હોય મારને સાચું ને સત્ય બતાવી દે હાલે મારો ભાઈ. મારના સણમાં રબારી ભાઈના નમન છે મહારાજ. જે થાઓ ભાઈ વીરા, એવી તે કઈ વાત છે ભાઈ કે આજ તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ, પણ જે વાત હોય તે વાત કરો ભાઈ. અરે મહારાજ, અરે મહારાજ, આજ અમે નથી કહેતા મહારાજ, પણ અરસ પરસ કેવી વાતું થાય છે મહારાજ. શું વાત કરો છો ભાઈ? કે મારા જજમલ ભાભી બેટા આજ વાંજ્યા છે. કદાચ અમે વાંજ્યાના મોઢા જોઈને મારા ગગનની હોના આણા તેડવા જાય ને મહારાજ, તો કદાચ અમારો ગગલો પણ વાંચ્યો રે મહારાજ. એટલા માટે રબારીના દીકરા અવરું ભરીનું બાર છે મહારાજ, અવરું ભરીનું બા છે. અરે ભાઈ, આજે તમારે સમજવામાં ભૂલ થાય છે વીરા. શા માટે મહારાજ? તમને કદાચ ખબર નથી ભાઈ હા મહારાજ, કે જગદંબાને જાખી પાડવી ત્રણ દીકરી દરબાર ગઢની અંદર મેં છે ભાઈ. સત્ય વાત છે મહારાજ. તો વાંજીઓ અવતાર કેવી રીતે કહેવાવ ભાઈ? અરે મહારાજ, વાત કેવી તમારી સત્ય છે મહારાજ કે એક નહીં જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારી આંગણાની માલિપા રમે છે મહારાજ. પણ મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ. જો આજ પરણાવશો ને મહારાજ તો કાલ પોતાના સાસરે ચાલી જાય મહારાજ. પણ પાછળથી એક કુંવર હોત ને મહારાજ તો તમારા ગયા પછી રાજગાદી સંભાળત મહારાજ. નકર એક દિના સમય મણમના તાળા લાગી જાય મહારાજ, મણમના તાળા લાગી જાય. હા ભાઈ, વાત કેવી તમારી પણ સત્ય છે ભાઈ હા મહારાજ, કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી, મારા પણ રહેવાના નથી ભાઈ. પણ વીરા, અત્યારે મારા જો તમને નવડા સુગંધ થતા હોય ને ભાઈ તો કાલે સવારે સવડા સુગંધ લઈ તમારા ગગલાના હું નાણા તરવા જજો ભાઈ. મહારાજ અને સવારમાં આવી બને ભાઈ નામ પણ લઈ જજો વીરા. જેવી તમારી આજ્ઞા મહારાજ. ઘણી ખમા આંદા તાને જાજી ખમા મહારાજ. ભાઈ હાલ આપણા ગગના હું નાણા તેડવા જાય મારો ભાઈ. એ દેવાય આણુલા તેડવા હાલ્યા રબારી ભાઈ, સારા સુકાણ જોઈ હાલા રે. દેવા દેવાયું ને માંડ રે, દેવાયના માંડ રે, હાલ્યા રબારી ભાઈ, સારા સુકાણ જોઈ હાલા રે. આજે આપણી રીતે ભાઈ આપણું ધન ખાય ડગલે પગલે વાંજેના મેણા બોલે છે વીરા. તો મેણા મારાથી સર ન થતા વીરા, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ, આજ પરદાન બોલાવે રાજમાં દયાવો હજરે. આવજો રાજને દરબાર પરદાન હે બોલાવે રાજમાં દયાવો હજરે. આજ વરદાન બોલાવે માતા આર્યા રે.
કોઈ દિવસનો સમયનો એ મેઘ લીધા હાથ જામે છે હું નહીં મહારાજ બોલાવી રહ્યા છે. જાજી ખમાયો બાધા તો મને જાજી જવાર હોય વિરા જાજી જવાર આહો કોઈ દિવસ મારા રાજપૂતના મુખ દાસ હોતા નથી. અને આજ દરબારગઢની અંદર આવતાની સાથે મારા સ્વામી મને જોઈને કેમ અવળું ફરી જાય? શું મારો અપરાધ છે? શું મારો ગુનો છે? જેના લીધે રાજભૂત આજ મને જોઈને અવળું ફરી જાય છે. તો શરણોની અંદર વંદન કરો, હૈયાની વાત પૂછું તો રાજવીર જે તેની દલડાની વાતો જણાવે. કોઈ પણ દલડા ના કોને ભીતર ના ભેદ હોય તો રાણીને કહે તો શરણે વંદન કરી એનો હૈયાનો બોજનો હળવો કરું. દલડાની વાત જાણ હિયા દે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે વારંવાર આદુ રાણી રે આવીને રાયના શરણે નામે. જય થો રાજપૂતાણે રાજપૂતાણે યાદે રાણીને જોઈને રાજવી અવાડો મારા નેણલે આસોડાની આજુ રાણીને જોઈને રાજવી અવાડો મારા યાદે સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નથી. આવો માર સુણે થયો અપરાધ આજુ રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી. યાદે મુખના બોલા રાજવી સીધો ને લીધા હા રાજપૂતાણે કડવા પડવે એના મુખના બોલા રાજવી સીધો ને લીધા. હા રાણી હા રાણી હા રાણી યાદે નવારે બોલો તો રાજવી જીવાડો મોજા. પાલમાં જાય અમારા તણકા નવારે બોલો તો રાજપૂત જીવાડો મોજા. આવું ના બોલો રાજપૂતાણે બોલો રાજપૂતાણે આટલા તુબાઈ મારે પણ દે લાના ગારા ની વાટે નાથ કોણે અપમાન કર્યા. સાંભળજો હો રાણી સાંભળજો હો રાણી આજી અમારા જન રે કહેને આ દિલડાની વાત રાજા ન રે કહેને રાણી તમે શ્યા